વોકિંગ કરીને આવીને પછી જનૂન ચડ્યું છે કહું પ્રેક્ટિસ કરો છો હા મેં પંચ બોર્ડે હોવું જોઈએ ને પણ તમે છો ને તે ના ના આમ શેટા રહ્યો શેઠે સીતારામ પ્રેક્ટિસ કરવાની પછી પંચ બોર્ડની પંચની ટીશું પ્રેક્ટિસ પૂરી થાય ને મારે કરવાય નહીં તો પછી આમ કરવાનું જ્ઞાન જ કર્યું આમાં પેટ પણ ફૂલાઈ ગયું. બલ્બ લઈ ગયો નથી કર્યું આપણે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. અમારા નવો એપિસોડનું સ્વાગત છે. અને મારે જવું છે આજના પ્રોગ્રામની વસ્તુ લેવા. પ્રોગ્રામ શેનો છે આપણે કહેવાનું નથી, જોઈ લેજો અમારા વ્લોગમાં. કામનું તો હું લેતા આવું. તો हमारी वाइट हॉर्स इधर खड़ी है. આપણું ઘોડું, ઘોડાનો શોખ બહુ પણ બીકે બહુ લાગે પાછી, એટલે હા આપણે હે ઇલેક્ટ્રિક નહીં પણ જે કયો એ તો એના ઉપર જવાનું હોય. તો ચલો બજારે જઈએ આવીએ. દૂધીનું શાક સિંહ હું તો બધા કહેતા ને દીપડો ગામમાં ખુશી ગયો, આપણે ઘરમાં ખુશી ગયો. બટાટા આપણા બફાઈ ગયા કમ્પ્લીટ. સુરેશભાઈ હાલો આ બાજુ હાલો. આપણો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે ભૂંગળા બટાટાનો, અને ભૂંગળા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ બટાટા ફોલાઈ રહ્યા છે હે, અને ભૂંગળા તળાવવાના પૂરા થઈ ગયા. તો મને એ ફફડાટી બોલાવી દીધી, પણ આજ તો તે કાઢવાનું વાસણ બાકી જોરદાર લીધું હો. ભરાઈ રે. અને આ બાજુ બટાટા એ ફોલાઈ ગયા છે. હવે 2-5 બટાટા બાકી જાય ફોલવાના. લાલ મરચાં પેસ્ટ કરી નાખી ને લીલા મરચાં કરવાની છે. અને સાથે સાથે ટમાટર, એટલું ઘણું. હવે બોસ દળી નાખશે. તો થા એ પેસ્ટ બનાવી આપી તેવડી લેવી થઈ ગઈ. એમાં નથી પાણી નાખ્યું, ઓલામાં પાણી નાખ્યું હતું. કાથોડમાં બોલો નાનું પેડું એવડું તો પેલું નાનું જ પડે ને. પછી બેને આવો માઇકલ પસ્તા તીખા ભમ કાશ્મીરી મરચું નો કલર આવે છે. એના જો ખાય જ નહીં. લીલું લાલ બધું ભેગું ગુલાબી કેસરી ગમી કલર નું કરણ થોડા મેળ નો પીડ્યો, બહાર લઈ આવવા પીડ્યા. થઈ ગયા હે, મિક્સ થઈ ગયા. શું થયું સુભા? વચ્ચે આવવું જરૂરી હોય? फिर रख दी चटनी. ભૂંગળા બટાટા ચટણી વગર તો મજા આવે નહીં, એટલે પછી બનાવી હવે ચટણી. આનું શું કહેવાય? સુઈરમું. તો ધ્યાન આપજે થોડુંક ચટણીમાં.
સવારમાં આપણા મિત્રની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. અત્યારે રાગે આવી ગયું લાગે છે. વાઘોલન ચાલુ કરી દીધું. સવારમાં નહીંતર તબિયત બગડી ગઈ હતી થોડીક વાર. અત્યારે તો વાઘોલે છે એટલે સારી છે એમ કહી શકાય. હવે નીચે બાંધ્યો હતો ને સવારમાં, તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી. ભંગારની ગાહડી આવ્યો. માં દીકરીનો પ્રેમ. બાપુની દિવાળી જે પૂરી થઈ નથી, ચાલુ જ છે હજી. મનુષ્યનો પ્લાન છે હા બનાવું થોડુંક વઘારેલા ખીચડી બનાવી દાળ પડી છે ને ઓલી થોડીક એટલી ન થઈ જાય. તોર દાળ નહીં, મગદાળ એટલી ન થાય, એવું છે. થોડી પછી તો આમાં ટમાટર તો હે નહીં? હા લે નાખી દીધું કે ઓલું શાકમાં નાખી દીધું એક હતું. લ્યો એટલે તું મને નથી ખબર તું ભાત બનાવવાની હોય એમ નકર લેતા આવે. નક્કી નતું ને મારે, હા પાછું તારું નક્કી જ ન હોય, મને ન ભાવે એવું શાક એટલે પાછું ઇમરજન્સી લાગુ પડી જાય તારે બધું. કાં કંઈક તો ખાવું. હા કંઈક તો ખાવું પડે. કળીને શાક ભાવે નહીં પાછું. મને બહુ ફાવે એને બિલકુલ ન ફાવે. કા જરીએ પાછળ નથી મળતી એકઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અમારા નવા વ્લોગમાં સર્વનું સ્વાગત છે. મારે જવાનું છે વાડીએ. જો કે આપણે વાડીએથી ઘરે પહોંચી ગયા, પણ હવે કોટ પહેરી નીકળી ગયા છે હેર કટિંગ માટે. હેર કટિંગ માટે આપણે જવાનું હોય બાજુના ગામમાં, તો જવું છે હેર કટિંગ માટે. પારસભાઈ આગળ બાઇક લઈને જતા રહ્યા સાથે તો ડ્રાઇવિંગ એ કરવાના છે. આપણે પાછળ બેવાનું છે, થોડું કામ છે એટલે તો હાલો હેર કટિંગ કરાવી આવીએ. અગાઉથી કહું છું સાઈડમાં રહેવું એમ. બાબા તું બહુ રોદા લે, એટલા બધા થોડા હોય કઈ. ગૌ ની થઈ ગયા આની હેડ જ કહેવાય. છોકરા બધા આંટા મારે છે. તો ફોર વ્હીલ આવે હે, બ્રેક મારતે રે કારે મારી દસ તું ભાઈ. હા મને તાર ગાડીમાં બીક જ લાગે છે, કેમ કે તું કેર ને એ બધું કઈક અલગ જ હોય. નો ચોઈટા હોય. મસ્ત થઈ ગયા, મસ્ત. લાઈટ કિરીને દેખાડું. કલર ફરી ગયો તમે ભાત નો. પીળા હતા ને તે લાલ થઈ ગયા. दूसरा क्या पकाया है सॉरी. जो माરું ફેવરેટ શાક બનાવ્યું, વાવ, ટમાટર વાળું. આવું મને બહુ ભાવે. નાની માં આવું જ મને બહુ ખવડાવતા હતા. લાઈટ ગયો હતો ને તે રીહાવન એટલે બનાવી દે મને. તને તાર નાની માં બનાવી દેતા? મારો જન્મ થયો ને મને નાની હતા.
તન તારમાં નાનીમાં ખવડાવતા હતા. મને મારી નાની યાદ જ નથી કેમ કે હું નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા. એવું હતું? મને યાદ જ નથી, હું બહુ નાની હશે ત્યારે. So sad. હું નાની હતી ને ત્યારે મારા નાની ગુજરી ગયા. નાના છે હજી ની ઓળખતા નથી એવા છે. 110 વર્ષના. મારા નાના પેલા ગુજરી ગયા હતા, પછી નાની ગુજરી ગયા. મામા હતા બે મામા ગુજરી ગયા. નાના છે. નાના છે. મામા બી ગુજરી ગયા. દાદા દાદી ગુજરી ગયા એ યાદ નથી મને તો. સૌથી નાની રહી ને. એટલે જ તે કોઈ યાદ જ નથી, બધા ગુજરી ગયા. નાનાનું એવું થાય પછી. ડોન્ટ વરી, ડોન્ટ સેડ. વિધિના વિધાન કહેવાય, એને નો ઓલું કરી શકાય. મને બહુ ગમતા દાદા ને દાદી ને નાની ને. ગમતા તો હોય જ તે, પણ પછી એ જે છે એમનો એ પ્રેમ ન મળ્યો ને. ડોન્ટ સેડ. એવું માનવાનું કે આપણા ભાગમાં એ ન હોય. મારે એવું થયું ને, નાની તો ગુજરી ગયા ટૂંક સમયમાં. તે બહુ યાદ આવે. તમે દાવડા મોટા થયા ને, પણ હું એમની પાસે જ એવડો મોટો, પણ તોય તે એમ ઈચ્છા હોય ને હજી, એમ કે હજી હોત તો કેવી મજા આવે તેમ. પછી આપણે જાત ત્યાં, પછી એમની કહાની કેવી રીતે સાંભળી હતી ને, મસ્ત મસ્ત વાતો કે. પણ વિધિના વિધાન પાસે કોઈનું ન ચાલે, એવું થાય. સો સેડ સ્ટોરી.